દસમામાં સામાજિક વિજ્ઞાનનું પેપર કેવી રીતે લખવું. તો મિત્રો આજે આપણે જોઈશું કે સામાજિક વિજ્ઞાનનું પેપર કઈ રીતે લખીશું. તો મિત્રો વિભાગીથી શરૂઆત કરીશું અને અહીં જોડકા આ રીતે આપણે લખીશું, જે તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે કઈ રીતે લખીશું. પ્રશ્નની સામે તેનો જવાબ દર્શાવીશું. પછી મિત્રો અહીં ખરા ખોટા મેં લખ્યા છે, પરંતુ તમે સીધો જવાબ લખી શકો છો. અહીં 6 કરીને સીધો જવાબ તમે લખી શકો છો. હવે આપણે આગળ જોઈશું કે કઈ રીતે લખીશું. તો મિત્રો એક વાક્યમાં જે જવાબ હોય છે અને જે જવાબ હોય છે ત્યાં નીચે આ રીતે હાઇલાઇટ કરીશું, જેથી પેપર ચેક કરનારને સરળતા રહે અને તે તમને સરળતાથી માર્ક્સ આપી શકે. મિત્રો હવે ખાલી જગ્યામાં પણ તમે આ રીતનો ઉપયોગ કરી શકો છો, જે તમે જોઈ શકો છો, જેનાથી તમને ઘણો જ ફાયદો મળી શકે છે. હવે મિત્રો આગળ અહીં આપણે MCQ છે, જેમાં તમે સીધા જ જવાબ આપી શકો છો. અહીં મેં સરળતા સમજાવવા માટે લખ્યું છે. અહીં તમે પ્રશ્ન ક્રમાંક દર્શાવીને સીધા જ જવાબ લખી શકો છો અને આ રીતે દર્શાવશો તો ઘણો જ ફાયદો મળી શકે છે. આ વાત થઈ વિભાગ A માટે. હવે આપણે વિભાગ B જોઈશું. વિભાગ B છે એ નવા પાણી શરૂ કરવાનું રહેશે અને તમે આ રીત યુઝ કરીને ઘણો જ પેપર ચેક કરવાવાળા વ્યક્તિનો તમે ધ્યાન ખેંચી શકો છો અને જે ખૂબ જ અગત્યની માહિતી હોય તેને તમે હાઇલાઇટ પણ કરી શકો છો, જેથી પેપર ચેક કરનારને લાગે કે આ ઘણો જ હોશિયાર છે અને તમે સારો સ્કોર કરી શકો છો. હવે આપણે આગળ જોઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે જો પ્રશ્ન એવું લાગે કે ભેગા થઈ રહ્યા છે તો આ રીતની લાઈન ખેંચવાની રહેશે, જેથી પેપર ચેક કરનારને ખબર પડે કે આ પ્રશ્નો અલગ અલગ છે. હવે તમે જોઈ શકો છો કે કેટલું સરસ પેપર લખેલ છે. આ રીતે તમે લખશો તો તમને ઘણો સ્કોર થઈ શકે છે, સારા માર્ક્સ મેળવી શકો છો. આ વિભાગ C જોઈશું. હવે વિભાગ Cમાં પ્રશ્નની અંદર પણ મુદ્દા હોય છે મિત્રો. તો મિત્રો આપણે પ્રશ્નની અંદર મુદ્દા હોય તો દરેક મુદ્દાના બહાર માટે આ ટાઈપનું કંઈ દોડી શકો છો અને અહીં હાઇલાઇટ કરી શકો છો, જેથી પેપર ચેક કરનારનું તે ધ્યાન જાય અને તે સરળતાથી માર્ક્સ તમને આપી શકે અને તેઓ ખ્યાલ આવે કે તમે કેટલા જાણો છો. તો મિત્રો આ રીતે જો તમે લખશો તો પેપર ચેક છે જે સરળતાથી માર્ક્સ આપી શકે છે. આ રીતનો ઘણો જ ફાયદો મળી શકે છે. હવે જો આ રીતનું પણ તમે હાઇલાઇટ કરશો, આ જેમ કંઈ ખાનગી જંગલ લખેલા છે, આ ઝૂમ ખેતી છે, તો તમારા પેપર લેન્ધી પણ થઈ શકે છે અને સારું પણ લાગી શકે છે. તો તમે આ રીતનો યુઝ કરી શકો છો. જોઈ શકો છો કે કઈ રીતે લખવું જોઈએ અને જે અગત્યની માહિતી હોય તેને ખાસ હાઇલાઇટ કરવું જોઈએ, કારણ કે સામાજિક વિજ્ઞાન, મનોવિજ્ઞાન છે, સમાજશાસ્ત્ર છે, એવા વિષયોમાં આવું કરવાથી સારા માર્ક્સ મળે છે અને પેપર ચેક કરનારને પણ સારું લાગે છે. તો મિત્રો આ થઈ વિભાગ Cની વાત. આ વિભાગ D તમે જોઈ શકો છો. વિભાગ D હોય એ ઘણો જ લાંબો હોય છે, જેથી તમે આ રીતનું મુદ્દાવાઇઝ લખી શકો છો કે આ જે અગત્યના મુદ્દા હોય તેને તમે હાઇલાઇટ કરી શકો છો. જેમ કે અહીં લોકમાતા છે તો તેને ખ્યાલ આવી શકે છે કે તમે શું કહેવા માગો છો. તો આપણે જોઈ શકીએ છીએ કે પેપર કઈ રીતે લખવું જોઈએ. પછી મિત્રો ખાસ તફાવતની વાત. જો તફાવત ખરેખર આ રીતે જ લખવું જોઈએ, જેનાથી પેપર ચેક કરનારને ખૂબ જ સરળતા રહે અને તેને પણ અગત્યનું લાગે અને અહીં જે ખાસ મુદ્દા હોય છે તેને હાઇલાઇટ કરવા જોઈએ. જેમ કે અહીં પ્રકૃતિ, અહીં માનવ સર્જિત છે, પ્રકૃતિ તરફથી મળેલ ભેટ છે, આ પૂર્વજો તરફથી મળેલ અમૂલ્ય ભેટ છે. તો આ બાબતોનો તમે ખ્યાલ રાખવો જોઈએ. તફાવત એ ઘણા જ સારા માર્ક્સ અપાવી શકે છે. અને અહીં સામાજિકનું પેપર હોય તો લાંબુ થાય એ ખૂબ જ સરળ વાત છે. તો લખવું જોઈએ અને તેમાં જરા સ્પીડથી લખવું જોઈએ, જેથી તમે પેપર પૂર્ણ કરી શકો છો અને આ રીતે લખવાથી તમે ઘણો સ્કોર કરી શકો છો, જે તમે જોઈ શકો છો કે કેટલું સરસ પેપર લખેલ છે. અને મિત્રો નકશો છે એ બહુ અગત્યનો છે. તો અહીં તમે નકશામાં સંજ્ઞા સૂચિ પણ દર્શાવવાની રહે છે. સંજ્ઞા સૂચિ પછી તે સરળતાથી
જે પ્રદેશો હોય તે દર્શાવી અને તમે માર્ક્સ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરો અને અન્ય કોઈ પણ વિષયનું પેપર જોવા માગતા હોય તો કમેન્ટમાં જણાવજો. થેન્ક યુ.